ઉનાવા લીંબચ માતાજીના મંદિરે 56મો પાટોત્સવની ભવ્ય ઉજવણી। ગુજરાતભરમાંથી વાળંદ સમાજના લોકો ઉમટી પડ્યા। વડોદરામાંથી પણ સેંકડોની સંખ્યામાં પાટોત્સવમાં ભાગ લેવા કમલેશ લિંબાચિયાની આગેવાનીમાં પહોંચ્યા। ઉત્તર ગુજરાતના ઉનાવા ખાતે લીંબચ માતાજી સંસ્થાન દ્વારા 3 દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી ચાલી રહી છે। વડોદરા લીંબાચિયા સમાજના અગ્રણી કમલેશ લિંબાચિયાએ જણાવ્યું કે પરંપરાગત નીકળતી ગજકેસરી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને આખા ઉનાવાના રાજમાર્ગો ઉપર યાત્રા નીકળી હતી, જેને લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। દરમિયાનમાં મંદિરના ટ્રસ્ટી પ્રવીણભાઈ લિંબાચિયા જણાવ્યું હતું કે આજે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની તૈયારીમાં વડોદરાના યુવકો જોડાયા હતા અને આખા મંદિરની ભવ્ય સજાવટ કરી હતી। 2 દિવસમાં ગજકેસરી યાત્રા તથા નવચંડી યજ્ઞ સહિત અનેક કાર્યક્રમોમાં લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો। શું નામ તમારું સાહેબ ને શું કહેશો? મારું નામ દેવેન્દ્રભાઈ લિંબાચિયા। હું લીંબચ માતાજી સંસ્થાન ટ્રસ્ટ ઉનાવામાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું। આજ રોજ ફાગણ સુદ બીજ અને ફાગણ સુદ ત્રીજ તારીખ 19 અને 20 ફેબ્રુઆરી 2026ના રોજ માતાજીનો નવચંડી યજ્ઞ તેમજ ગજકેસરીની અસવારી દાતાશ્રી કૈલાસબેન બચુભાઈ લિંબાચિયાના હસ્તે માતાજીને 5 લાખ રૂપિયાનો ચાંદીનો ગજકેસરી શ્રી એ આપવામાં આવ્યો છે। એની આજે 19 તારીખે શોભાયાત્રા નગરયાત્રા નીકળેલ છે અને નગરયાત્રા પરત ફરી બપોરે માતાજીનો મહાઅભિષેક અને સાંજે રાસ ગરબાનું આયોજન છે, તેમજ આવતીકાલે નવચંડી એક કુંડાત્મક મહાયજ્ઞનું આયોજન કરેલ છે, જેમાં મોટી સંખ્યામાં અમારા નાય લીંબાચિયા વાળંદ બંધુઓ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરે છે। જય લીંબચ। શ્રી લીંબચ સંસ્થાન ટ્રસ્ટ ઉનાવા ટ્રસ્ટી સાહેબની મુલાકાત। સાહેબ, આજે શ્રી લીંબચ માતાનો 56મો પાટોત્સવ, એ પ્રસંગે આપણે 2 શબ્દો બતાવો। આજે ઉનાવા ખાતે શ્રી લીંબચ માતાજી સંસ્થાન ટ્રસ્ટમાં દર વર્ષની જેમ પાટોત્સવનું આયોજન થયેલ છે। આજે 56મો પૂર્ણ પ્રતિષ્ઠાનો પાટોત્સવ છે, જેમાં દાતાશ્રી કૈલાસબેન બચુભાઈ લિંબાચિયા ઉનાવા ગાંધીનગર પરિવાર દ્વારા માતાજીની આદશક્તિ લીંબચની અસવારી ગજકેસરી જેમને આપણને આપેલી, જેની કિંમત 5,01,000 રૂપિયા છે। તો આજે ફાગણ સુદ માતાજીના પ્રતિષ્ઠાના દિવસે આપણે ફરીથી ગજકેસરીની માતાજી આગળ ચાંદીના ગજકેસરી સ્થાપન કરી રહ્યા છીએ। તો એના નિમિત્તે 19 ફેબ્રુઆરી 2026ના રોજ આપણે ઉનાવા નગરમાં માતાજીની રથમાં બેસાડી શોભાયાત્રા કરેલ, દરમિયાન નગરજનોએ ખૂબ જ ભાવથી ઉત્સાહથી માતાજીના ડામણા કરેલા, તેમજ મંદિરે રથ કરી પછી બપોરે માતાજીનો મહાઅભિષેકનું આયોજન કરેલ, તેમજ રાત્રે રાસ ગરબા અને 20 તારીખ ફાગણ સુદ ત્રીજના દિવસે આજે નવચંડી એક કુંડાત્મક મહાયજ્ઞનું આયોજન કરે છે, જેમાં નાય લીંબાચિયા વાળંદ સમાજના તમામ બંધુઓ ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાં સંભાળ અને આરતીનો લાભ લઈ મહાપ્રસાદ પ્રાપ્ત કરશે। જય લીંબચ। જય લીંબચ। જય લીંબચ।